કેવલ હંસો સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ કઈ પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકળના સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન્ય અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પંચમ સ્વસંવેદ ગ્રંથના ચોથા સ્કંદને વિશે ગુરુ મંત્રનો મહિમા સમજાવતા કહે છે કે પ્રગટ જાપ કૈવલ મુખ જપહી, ગુપ્ત મંત્ર ગુરુ ધ્યાન ધરપહી, વર્ણી એહી વિગત જગત में जे जन की, एही विधि रहत रहेश तन मन की। જગતના જીવોને ભવસાગર તરવા માટે દિવ્ય પરમ ગુરુએ નાવરૂપી મંત્ર પ્રદાન કરેલો છે। સમુદ્રને પાર કરવા માટે જેમ નાવ જોઈએ, સ્ટીમર જોઈએ, આગબોટ જોઈએ, એવી જ રીતે ભવસાગર તરવા માટે નાવરૂપી મંત્ર પ્રદાન કરેલો છે। મંત્ર સર્જનહારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, સર્જનહારનું જ્ઞાન સમજવા માટે, એનો અનુભવ કરવા માટે, એમાંથી મંથન કરી અને વિત્ત રૂપે કાઢેલો હોય છે। જે મંત્રનો ઉપયોગ સાંસારિક કોઈ કાર્યની અંદર થતો નથી, સાંસારિક વ્યવહારની અંદર થતો નથી। હા, એ મંત્રના દ્વારા સંસારના કાર્યો થઈ શકે છે, પણ સંસારના વ્યવહારમાં એ મંત્રનો ઉપયોગ થતો નથી। જે મંત્ર દ્વારા આપણને આપણા ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ થાય છે કે આપણે કોણ છીએ। જ્યાં સુધી જગતમાં આપણે પોતાને જાણતા નથી, પોતાનું ચિંતન કરતા નથી, પોતાની ખોજ કરતા નથી, ત્યાં સુધી આ ભવસાગર પાર આપણે થઈ શકતા નથી।
મતલબ કે 84 લાખ પ્રકારના જે શરીરો છે એના ચક્રમાંથી આપણે છૂટી શકતા નથી. એટલે ગુરુ મહારાજે ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવા માટે ગુરુ મંત્ર પ્રદાન કરેલો છે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રીએ ભવસાગર તરવા માટે 2 મંત્ર પ્રદાન કરેલા છે. આમ તો ગુરુ દીક્ષાની અંદર એક મંત્ર આપવામાં આવતો હોય છે, ગુરુ મંત્ર, જે ધ્યાનમાં બેસીને જપવાનો હોય છે અને એનો આશય પણ ગુપ્ત જ હોય છે. જ્યારે આપણે મંત્રનો જપ કરીએ છીએ, એક જપ કરતા કરતા એનો અનુભવ થાય છે, એનો સાર સમજાય છે. તો મંત્રનું રહસ્ય ગહન હોય છે. એટલે ગુરુ મહારાજે અહીંયા 2 મંત્ર પ્રદાન કરેલા છે. એક પ્રગટ મંત્ર અને બીજો છે ગુપ્ત મંત્ર. આમે મંત્રના 2 સ્વરૂપો જ હોય છે કે જે અક્ષરની અંદર વર્ણન કરવામાં આવે એ પ્રગટ કહેવાય, અને એનો જે અનુભવ છે એ ગુપ્ત છે. પરમ ગુરુ રચિત તમામ ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવે, એનો જ્યારે આપણે સાર સમજીએ ત્યારે મંત્રનો આશય સમજાય છે. એટલે બધા જ લોકો કદાચ અભ્યાસી ના હોય, એના ગુપ્ત આશયને ના સમજી શકે, એના માટે શ્રદ્ધા અને પ્રેમથી જે કોઈ પ્રગટ મંત્રનું સ્મરણ કરે તો એને પણ આ 84 ના બંધનમાંથી મુક્તિ મળે છે. એ પણ ભવસાગર તરી જાય છે. પરંતુ જપ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે. જપ કરવા માટે નિયમની પણ જરૂર છે. જ્યાં સુધી આપણે નિયમ ના લઈએ ત્યાં સુધી જપ નથી થઈ શકતો, કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી, કોઈ સાધના થઈ શકતી નથી. એટલે તો કોઈ પણ સાધના કરવા માટે પ્રથમ સંકલ્પ છે. આપણે જે શ્રીફળનો ઉપયોગ થાય છે ને, એક સંકલ્પના રૂપમાં થાય છે. સંકલ્પનું શ્રીફળ, જે વિધિ વિધાનમાં શ્રીફળ વપરાય છે એ રાખવાનો ઉદ્દેશ કોઈ પણ કાર્ય કરવા માટે પ્રથમ સંકલ્પ જોઈએ. સંકલ્પ શ્રીફળ હોમ હોય, જે હોમવામાં પણ આવતું હોય છે. તો દ્રઢ સંકલ્પ સાથે આપણે નિયમ લઈએ અને નિયમિત એનું પાલન કરીએ ત્યારે એનો લાભ આપણને મળે છે. જે કોઈ સાધના હોય એના નિયમનું પાલન કરવામાં આવે તો એ સાધના ફલીભૂત થાય છે. તો એક મંત્ર છે પ્રગટ જાપ, જે મુખ દ્વારા ઉચ્ચારણ કરીને જપી શકાય. જેમ કે જય કૈવલ જય કૈવલ જય કૈવલ
તો અહીંયા હલો 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 સેલ નહીં હા હલો હલો એક મિનિટ હલો હલો ઓકે તો હા ચાલે છે પણ અહીંયાથી થોડું લૂઝ થઈ જશે કોન્ટેક્ટ બંધ થાય હલો 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 પ્રેમ ભક્તજનો અહીંયા કરુણાસાગર મહારાજ શ્રીએ આપણને પ્રગટ મંત્ર આપ્યો છે જે આપણે મુખ દ્વારા ઉચ્ચારણ કરીને એનો જાપ કરી શકીએ છીએ. ધૂન દ્વારા પણ થઈ શકે, હરતા ફરતા પણ આપણે કૈવલનું સ્મરણ કરી શકીએ છીએ. કે કૈવલ 3 અક્ષરનો મંત્ર છે. એ માત્ર કોઈ શબ્દ નથી, પરંતુ એ 3 અક્ષર ભેગા થાય જે સંસારના વ્યવહારમાં કે વપરાતા નથી, પરંતુ કરુણાસાગર મહારાજ શ્રી એ 3 અક્ષરનું મિશ્રણ આપણા માટે એક મંત્ર બનાવીને આપ્યો છે. અને એ જ મંત્ર સર્જનહારની ઓળખ છે. આ વિશ્વના સર્જનહાર કોણ છે? તો એમણે કહ્યું કે સત કૈવલ સાહેબ. સર્જનહાર કોણ છે? જે સત છે, શાશ્વત છે, સનાતન છે, અખંડ છે. એ સત છે જે સદાય છે, જેનો કોઈ કાળે નાશ થતો નથી.
સૃષ્ટિની રચના કરી એના પહેલા પણ એ હતા, અત્યારે પણ છે, અને સૃષ્ટિનો અંત આવશે અને અંતે પણ જે રહે છે એ સર્જનહાર સત છે, સનાતન છે. એટલે તો દિવ્ય પરમ ગુરુએ કહ્યું છે કે છેવટ કે છેવટ જેહી સબ ધરતા ધરનાર, સબ અંતન કે અંત ही સબ કરતા કરનાર. છેવટ કે છેવટ જેહી, આ સૃષ્ટિની જે રચના છે એમાં બધાના છેલ્લે એ સર્જનહાર રહેલા છે. સબ ધરતા ધરનાર, જે સમસ્ત વિશ્વને ધારણ કરનારા છે. એટલે ધારણ કરનાર હોય ને બધાના ઉપર હોય છે, એને બધું ધારણ કર્યું હોય છે. સબ ધરતા ધરનાર, સબ અંતન કે અંત ही, બધાનો અંત આવી જાય અને અંતે જે રહે સબ કરતા કરનાર, એ જ સમસ્ત જગતના કરતા, એ આ જગતને કરવા વાળા છે. જે કર્યું છે એક દિવસ તો અંત આવી જાય છે, પણ સબ અંતન કે અંત ही, બધાનો અંત આવી જાય ને છેલ્લે અંતે રહે, એ સર્જનહાર સત છે. બ્રહ્માંડની અંદર સર્જનહાર સત છે, એને અંશી કહેવાય છે. અને આ જગતની અંદર 84 લાખ પ્રકારના શરીરો છે. એ સિવાય દૈવી શરીરો પણ છે બ્રહ્માંડમાં. એ બધા જ શરીરોની અંદર નિવાસ કરતા જે અંશો છે એ સર્જનહારના અંશ છે, અંશીના અંશ છે. જગતમાં અંશી એક જ છે, કૈવલ. સર્જનહાર અંશી છે, એક જ છે. એ સિવાય આ બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં રહેલા જે દૈવી ધામો છે, એમાં રહેલા જે દૈવી શરીરો છે, એની અંદર નિવાસ કરનારા જે દેવતાઓ છે, એ સર્જનહારના અંશ છે. અને આ મૃત્યુલોકની અંદર 84 લાખ પ્રકારના જે શરીરો છે એની અંદર જે નિવાસ કરે છે એ પણ બધા અંશ છે. પરંતુ આપણામાં આ મૃત્યુલોકના શરીરમાં નિવાસ કરનારા જે અંશો છે એ, અને અંતરિક્ષમાં રહેલા દૈવી ધામોને અંદર જે દૈવી શરીરોમાં નિવાસ કરનારા જે અંશ છે એમાં ભેદ છે. આપણે અને દેવતાઓ સરખા નથી, આપણે બધા જ સામાન્ય અંશ છીએ. 84 લાખ પ્રકારના જે શરીરો છે એમાં નિવાસ કરનારા જે અંશો છે બધા સામાન્ય છે. એ જીવદશાની અંદર વર્તમાન કરે છે. અને બ્રહ્માંડની અંદર અંતરિક્ષમાં રહેલા દૈવી ધામોની અંદર દૈવી શરીરોમાં નિવાસ કરતા જે અંશો છે, જે દેવતાઓ છે, એ વિશેષ અંશો છે, વિશેષ ગતિવાળા છે. એટલે 84 ના ચક્રમાં ફરતા નથી, પરંતુ આ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યા છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજન, એ સિવાય પણ અન્ય દેવતાઓ છે. એમના તત્વ રૂપે અંશ આપણા શરીરમાં આવેલા છે. તો આ શરીરનું સંચાલન તત્વોના રૂપમાં એ દેવતાઓ કરી રહ્યા છે. આંખેથી જોવાનું કામ, કાને સાંભળવાનું, નાસિકાએ ગંધ ગ્રહણ કરવાનું, પગે ચાલવાનું, હાથે લેવા મૂકવાનું. એ જ રીતે બ્રહ્માંડની અંદર પણ એ દેવતાઓ કાર્ય કરી રહ્યા છે. પણ એ કોઈ સર્જનહાર નથી, કારણ કે દેવતાઓ અનેક છે, જ્યારે સર્જનહાર એક જ છે. તો આ જગતની અંદર સામાન્ય અને વિશેષ તમામ પ્રકારના અંશોનું સર્જન કરનાર એ સર્જનહાર અંશી છે, અને આપણે બધા અંશ છીએ.
આપણે સામાન્ય છીએ, દેવો વિશેષ છે. દેવતાઓ ઘણા છે અને સામાન્ય અંશો તો અસંખ્ય છે. 84 લાખ તો પ્રકાર છે શરીરોના, અને એક એક પ્રકારની અંદર અસંખ્ય શરીરો છે. મનુષ્યના અસંખ્ય શરીરો, કીડી મકોડા, પશુ પંખી, વૃક્ષ, એ બધાની અંદર નિવાસ કરનારા બધા જ અંશો સામાન્ય છે. અને સૃષ્ટિનું જે સંચાલન કરે છે, આમ તો એના માટે 33 કરોડ દેવ કહેવામાં આવે છે. પણ આપણા શરીરની અંદર ઇન્દ્રિયો ઉપર બિરાજમાન જે તત્વો છે, એના મુખ્ય દેવતાઓ આ બ્રહ્માંડની અંદર કાર્ય કરી રહ્યા છે. એ અનેક દેવતાઓ છે, એ વિશેષ અંશ છે. અને એનાથી ઉપર પરમ વિશેષ અંશ છે, એ માત્ર ને માત્ર 2 જ છે. અંશી 1 છે, પરમ વિશેષ અંશ 2 છે, વિશેષ અંશ અનેક છે, ઘણા બધા છે, અને સામાન્ય અંશ તો અસંખ્ય છે. જે મચ્છરોની ગણતરી કરવી હોય તો થાય ખરી? કીડીઓની ગણતરી થાય ખરી? આપણા ઘરમાં કેટલી રહેતી હોય એ જ ખબર ના હોય, તો દુનિયામાં તો કેટલી હોય મચ્છરો. એમ વનસ્પતિ પણ અસંખ્ય છે, પક્ષીઓ પશુ અસંખ્ય છે. તો સામાન્ય અંશ અસંખ્ય છે, દેવો વિશેષ અંશ અનેક છે. પરમ વિશેષ અંશ એ માત્ર 2 છે, અને અંશી 1 છે. તો પરમ વિશેષ અંશ 2 છે, એમાં એક છે આદ્ય પુરુષ નિરંજન, જેના દ્વારા સૃષ્ટિનો પસારો થયો છે. આદ્ય પુરુષ નિરંજન થી આદ્ય શક્તિ, અને નિરંજન અને આદ્ય શક્તિ થી 3 દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ, સાવિત્રી ઉમિયા અને લક્ષ્મી 3 દેવીઓ ઉત્પન્ન થયા. અને પછી સૃષ્ટિનો વિસ્તાર આગળ વધ્યો. એનું વર્ણન બીજા શાસ્ત્રોમાં આવતું હોય છે. કદાચ વર્ણન આવે તો નિરંજન સુધીનું આવે, પણ એનાથી આગળનું વર્ણન કોઈ કરતું નથી. અને કર્યું છે તો એમ કહેવામાં આવ્યું છે કે આ બ્રહ્મ છે એ જ પરમેશ્વર છે, અને બ્રહ્મની અંદર સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને પાછી સમય જાય. કાં તો કોઈ માને છે કે આનો કોઈ અંત જ નથી. કોણ એનો અંત લાવી શકે? કારણ કે આપણે આ જગતની રચનાને જાણતા જ નથી. એ રચનાનો અંત ક્યારે છે એ કેમ ખબર પડે? એટલે અનંત કહેવામાં આવે છે કે આનો અંત જ નથી. કોઈ એમ કે છે આપોઆપ જગત ઉત્પન્ન થાય છે ને આપોઆપ સમાઈ જાય છે. કોઈ કે બ્રહ્મ પરમેશ્વર છે ને આપણે બધા બ્રહ્મ છીએ, આપણે પણ પરમેશ્વર. તો અનેક મતભેદો છે. એનું સમાધાન કરુણાસાગર મહારાજે આપ્યું છે કે બ્રહ્મ એ સર્જનહારનો પ્રકાશ છે. એ બ્રહ્મરૂપી પ્રકાશની અંદર એના જે પ્રકાશક અંશી છે સર્જનહાર, એના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે. એમાં સૌપ્રથમ ઈચ્છા વૃત્તિથી નિરંજનની ઉત્પત્તિ થઈ છે. એમ તો પ્રથમ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ પણ છે, એના 3 મહાતત્વો ઉત્પન્ન કર્યા, ત્યારે બ્રહ્મ સચેતન કર્યું છે. બીજી સંજમ ભોગ વૃત્તિ છે, એના 3 સક્ષ સત્વ છે, વક્ર જ્ઞાન, અનંગ અને કાળ. એનાથી ક્રિયાઓ થાય છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય. અને ઈચ્છા વૃત્તિથી 72 તત્વો બનાવ્યા. એના બધા આ શરીરો બનાવ્યા છે 72 તત્વના. જે પ્રાણી પશુ પંખી બધાની અંદર 72 તત્વો છે, પણ કરતા માંડીને એવી ખૂબી કરી છે ને તત્વોની, ઉલટ સુલટ ભાગ મેળવીને આ જુદા જુદા શરીરો બનાવ્યા. પશુના જુદા, પક્ષીઓના જુદા, મનુષ્યના જુદા. એના મુખ્ય 5 ભેદ છે. પૃથ્વી તત્વ પ્રધાન એ વનસ્પતિ જાતિ છે, જે જ્યાં ઉગે છે ત્યાંની ત્યાં જ રહે છે, ફરી શકતી નથી. પૃથ્વી તત્વમાં બીજો વિભાગ છે
જે પૃથ્વીના આધારે જ રહી શકે, એને છોડીને એ ક્યાંય જઈ શકતા નથી. જેમાં મનુષ્ય જાતિ આવે છે, જેમાં કીટ જાતિ આવે છે, જેમાં પશુ જાતિ આવે છે, એમાં પૃથ્વી તત્વના 6 ભાગ મૂકેલા છે. વનસ્પતિમાં 8 ભાગ મૂક્યા છે. એટલે વનસ્પતિ જ્યાં ઉગે ત્યાંની ત્યાં જ રહે, એ ખસી શકે નહીં. જળ તત્વના જેમાં વિશેષ ભાગ છે, એ જાતિના જીવો પાણીની અંદર રહી શકતા હોય છે. આપણે પાણીમાં નથી રહી શકતા. એ કરતા એ ખૂબી કરી છે. અને એમાંય ભેદ છે. પાણીની અંદર રહેનારી 22 લાખ પ્રકારની જાતિ છે. એમાં ઘણી જાતિ એવી છે જે પાણીમાં પણ રહી શકે છે અને બહાર પણ રહી શકે છે. અગ્નિ તત્વની અંદર રહેનારા જીવો પણ છે જે અગ્નિમાં જ રહેતા હોય છે. અગ્નિમાં એ મરતા નથી, એનું જીવન જ અગ્નિ છે. અને આકાશ તત્વની અંદર જેમાં વિશેષ ભાગ છે, એ પક્ષીઓ આકાશમાં જ રહે છે, ક્યારેય પૃથ્વી પર પણ નથી આવતા. અને આકાશ તત્વની અંદર જેમાં 6 ભાગ રહેલા છે, એ પક્ષીઓ ઉડે છે, આકાશ તત્વને લઈને પાછા પૃથ્વી ઉપર આવીને રહે છે. એમ સર્જનહારે એવી ખૂબી બનાવી છે આ તત્વોની રચનામાં. બધાની અંદર રહેનારા અંશો સરખા છે, પણ ઘાટની અંદર જે ભેદ મૂક્યો છે, એટલે જે ઘાટની અંદર અંશ જાય એટલે એના જેવો થઈ જાય છે. અને શરીરમાં જે કલા હોય એ પ્રમાણે ક્રિયા પણ કરી શકે છે. પક્ષીમાંથી આવેલો અંશ મનુષ્યમાં આવે ત્યારે પક્ષીની ક્રિયા જાણતો નથી હોતો, અને જાણે તો પણ આ જે શરીર છે ને એને આધીન જ રહેતો હોય છે. એટલે શરીરને આધીન રહીને જે કામ કરી શકે છે. એટલે કહેવાનો મતલબ કે આ વિશ્વની અંદર 3 પ્રકારના અંશો છે. એ અંશોનું સર્જન કરનાર અંશી છે, એક જ છે. તો પરમ વિશેષ અંશ 2 છે, એક નિરંજન પુરુષ અને બીજા પરમ વિશેષ અંશ પરમ ગુરુ કરુણા સાગર છે, જે માલિકના સાનિધ્યમાં રહે છે. જગતના જીવો આ જગતમાં આવીને શરીરની અંદર શરીરના સંગે કરીને પોતાના સ્વરૂપનું ભાને ભૂલી જાય છે કે હું કૈવલ્યનો અંશ છું, અને શરીર ભાવની અંદર વર્તમાન કરે છે. આજે આપણે બધા જ પોતાને ભૂલી ગયા છીએ. આજે તો માત્ર પરમ ગુરુના જ્ઞાન દ્વારા વાત કરીએ છીએ કે આપણે કૈવલ્યના અંશ છીએ, પણ આપણે એની અનુભૂતિ કરવાની છે. એના માટે પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ કરી અને સમજણ લઈએ. એમણે આપેલો મંત્ર છે એનો જપ કરીએ શ્રદ્ધા રાખીને. પરમ ગુરુની આપણે ઉપાસના કરીએ, એની પૂજા કરીએ, એમની પ્રાર્થના કરીએ. અને પરમ ગુરુએ આપણને જે રહેણી કરણી બતાવી છે તદ અનુસાર આપણે એનું આચરણ કરીએ તો આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ થાય છે કે આપણે કોણ છીએ. આ મહાપુરુષોએ આ જગતની અંદર જ્ઞાન આપ્યું છે. એમણે કહ્યું છે હું આત્મા છું, કોઈએ કહ્યું હું બ્રહ્મ છું. પણ વાસ્તવિક બ્રહ્મની સાથે એકતા થઈ જાય પણ એને પોતાના સ્વરૂપની ખબર નથી પડતી કે હું કોણ છું. કારણ કે બ્રહ્મ આપણે નથી. પણ એક બ્રહ્મ ભૂમિકા બહુ ઊંચી છે, અને એની સાથે એકતા થાય છે તો બ્રહ્મનો આનંદ એને મળે છે. તો એ પોતાને માને છે કે હું બ્રહ્મ છું, પણ એ પોતાને ઓળખી નથી શકતા, એનો અનુભવ નથી કરી શકતા કે બ્રહ્મના પ્રકાશક જે સર્જનહાર છે એનો હું સજાતિનો અંશ છું, હું બ્રહ્મની સજાતિનો નથી. એટલે પરમ ગુરુ એમના સિદ્ધાંત દ્વારા આપણને પોતાની ઓળખાણ કરાવે છે અને માલિકની પણ ઓળખાણ કરાવે છે. એટલે પરમ વિશેષ અંશ પરમ ગુરુ એ સર્જનહારના સાનિધ્યમાં રહે છે
અને કલ્પની અંદર એકવાર આ સૃષ્ટિના વિશે આવી અને સર્જનહારનો સંદેશ આપે છે કે આપણે કોણ છીએ, આપણા સર્જનહાર કોણ છે. કારણ કે ધર્મ જગતની અંદર અનેક મતભેદો છે. હોઈ શકે જુદા જુદા મત છે એટલે ભેદ હોઈ શકે, ત્યાં સુધી તો વાંધો નથી. પણ ધર્મ જગતની અંદર મતભેદના કારણે ઝઘડાઓ પણ છે. ધર્મની અંદર ઝઘડા ના હોવા જોઈએ. ભલે મતભેદ હોઈ શકે, ઘરમાં પણ મતભેદ હોય, પણ ઘરમાં ઝઘડો ના હોવો જોઈએ. એમાં ધર્મ જગત છે. આપણે એક જ માલિકના અંશ છીએ એ સમજણથી આપણે બધા એક જ પરિવાર છીએ. તો જે મહાપુરુષો થઈ ગયા ને એમને ધર્મ જગતમાં કોઈ ઝઘડો નતો રહ્યો. અને એને જો કોઈ મહાપુરુષ એવા મળે, સદગુરુ મળે અને એને સ્થાન આપે ને તો એ સમજી જાય. સદગુરુની સ્થાન એ સમજી જાય. જ્યારે અજ્ઞાની જીવો છે એની અંદર જડતા હોય છે, એટલે એ જે વસ્તુને પકડે ને એમાં એને મતભેદ હોય છે અને ઝઘડાઓ પણ હોય છે. આજે પૂરા વિશ્વની અંદર અનેક મોટા મોટા જે મતપંથો છે, હિન્દુ, મુસ્લિમ, યહૂદી, પારસી, ક્રિશ્ચિયન, બૌદ્ધ, જૈન, તો અમુક ધર્મની અંદર બહુ કટ્ટરવાદ હોય છે, જેના કારણે લોકો એકબીજાની હિંસા કરતા પણ ખચકાતા નથી. જ્યારે હિંસા થાય સમજવાનું ધર્મ જ નથી. ધર્મની અંદર હિંસાની કોઈ સ્થાન નથી. ધર્મના માટે કોઈ હિંસા નથી કરવાની. હા, કોઈ દુષ્ટ લોકો હોય તો ચોક્કસ એની સામે લડાઈઓ થઈ છે. અધર્મની સામે લડાઈઓ થઈ છે. ધર્મને લડવાનું શું હોય? તો એ ધર્મ જ ના કહેવાય. એટલે કરુણાસાગર મહારાજ શ્રી યથાર્થ જ્ઞાન દ્વારા આ બધા જ ઝઘડાઓનું સમાધાન કર્યું છે. એને મંત્ર આપ્યો છે કૈવલ. તો જે સર્જનહારની ઓળખ કરાવે છે, સર્જનહાર સત છે, શાશ્વત છે, એ કૈવલ છે. કૈવલનું સ્મરણ કરતા આપણને કૈવલની પ્રાપ્તિ થાય છે. કૈવલનો મતલબ જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, સર્જનહાર કૈવલ છે, જેમાં કોઈ વળ નથી, જેમાં કોઈ મળ નથી, જે નિર્મળ છે એ સર્જનહાર છે. બ્રહ્મ નિર્મળ છે પણ એ સર્જનહાર નથી, અકર્તા છે. બ્રહ્મ પોતાની મેળે બ્રહ્મની અંદર કશું ઉત્પન્ન કરી શકતું નથી. જેવી રીતે આપણે ખેતીવાડી તો જોઈ છે ને કે જમીન છે એની અંદર ખેતી થાય છે. તો આ બ્રહ્મ છે ને એક ક્ષેત્ર છે. આ ખેતી છે જગતની, બ્રહ્મ ક્ષેત્ર છે. એની અંદર જગત કર્તાએ પોતાના સંકલ્પ દ્વારા આ જગતનું સર્જન કર્યું છે. વિવિધ પ્રકારના શરીરો બનાવ્યા, એની અંદર પોતાના સજાતિના અંશો મૂકેલા છે અને એ બધા ક્રિયા કરે છે. એટલું જ નહીં, એ બધા જ અંશોને એ જીવન આપે છે. આપણે આપણી જાતે કશું જ ના કરી શકીએ. આપણને અભિમાન હોય કે મેં આ કર્યું, પણ આપણાથી કશું જ ના થઈ શકે. કારણ કે આ સર્જનહારે એક વ્યવસ્થા કરી છે તો જ આપણે કરી શકીએ છીએ. એટલે કરનાર તો એ જ છે. હા, આપણે દાવો કરવો હોય ને તો કરવાનો હું કરું છું, પણ ખોટું કરીએ તો સમજવાનું આપણે કરીએ છીએ. ભગવાન કોઈને પણ પ્રેરણા નથી કરતા ખોટું કરવાની. એમાં આપણે હોઈએ લ્યો, પણ એમાં કોઈ આગળ નથી આવતું કે મેં કર્યું છે. મહાપુરુષે જે કઈ
ખોટું કર્યું ને એનો સ્વીકાર કર્યો છે કે આ મેં ખોટું કર્યું છે. અને સતી તોરલે જેસલને શું કહ્યું? તારે જો મુક્તિ મેળવવી હોય ને તો જે ખોટું કર્યું છે ને એનો સ્વીકાર કરી લે. જાહેરમાં, એવું મનથી નહીં, ખાલી મનથી તો બધા જાણે છે કે આપણે કેટલું ખોટું કર્યું છે, પણ જાહેર કોઈ કરતા નહીં તો આપણે ખોટા સાબિત થઈએ છીએ. એટલે જાહેરમાં આપણે જૂઠનો સ્વીકાર કરી અને જૂઠનો ત્યાગ કરી અને સત્યના માર્ગે ચાલવાનું છે. જૂઠનો સ્વીકાર અને જૂઠ જાહેર કરવાનો મતલબ શું? કે જાહેર કરીને એનો આપણે ત્યાગ કરવાનો છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બોડવા નહીં દઉં, તારી બેડલીને બોડવા નહીં દઉં. ચડે જારે એમ તોરલ કૈસે તોડી સરોવર પાડ સતી રાણી, તોડી સરોવર પાડ રે. મેં તો તરસા ગોધન વાળિયા, મેં તો તરસા ગોધન વાળિયા. થોડા દે એમ જૈસલ કૈસે. કેટલા એમણે પાપ કર્યા હતા, અસંખ્ય પાપ, જેમાંથી છૂટવું મુશ્કેલ. પણ સતી ધોરલ એમ કહે છે તમે પાપનો પ્રકાશ કરી દો. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. પાપનો પ્રકાશ કરી અને પાપનો ત્યાગ કરી અને તારો ધર્મ સંભાળ, તારી બેડલીને હું બુડવા નહીં દઉં. એમ સદગુરુ છે ને આપણા પાપનો પ્રલય કરી શકે છે. એ સામર્થ્ય સદગુરુમાં છે, પરમ ગુરુમાં છે. જો એમના વચન અનુસાર ચાલવાની આપણી તૈયારી હોય, જૂઠનો સ્વીકાર કરી, જૂઠનો પ્રકાશ કરી, જૂઠનો ત્યાગ કરીને સત્યના માર્ગે ચાલીએ તો આ જ જન્મે આપણે ભવ પાર થઈ જઈએ છીએ. ગુરુ મહારાજ આપણે જે મંત્ર પ્રદાન કરે છે, મંત્રનો આપણે જાપ કરવાનો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. દરેક મહાપુરુષે મંત્રનો મહિમા ગાયો છે. એક ભક્તરાજ થઈ ગયા, જેમ શાંતિદાસજી મહારાજ થઈ ગયા. એમણે ભજનોની અદ્ભુત રચના કરી છે અને એ જ એમની આપણી પાસે ઓળખ રહી છે. સાચી સંત મહાપુરુષોની ઓળખ એમનો જે ઉપદેશ છે, એમની જે વાણી છે એમાં હોય છે. એવા જે જોઈતારામ પંચાલ સમાજની અંદર થઈ ગયા, એમણે પણ અદ્ભુત ભજનો બનાવ્યા છે. મને કોઈ પણ સંતોના ભજન હોય, કોઈ પણ સંતોના ભજન હોય, સારા ભજન મને બહુ પ્રિય લાગે છે. શાંતિદાસ મહારાજના ભજનો પણ હું યોગ્ય લાગે ત્યારે ગાતા હોઉં છું. થોડી ઝલક તો આપીશ, થોડું ડાઉન કરવાનું છે.
છે. જેમાં બધી સરળ વાતો સમજાવી છે. ધર્મરૂપી ડુંગર ઉપર આપણે ચડવાનું છે, પણ વાંકો ચૂકો માર્ગ છે. હંમેશા પર્વત ઉપર જે રસ્તા હોય ને બધા વાંકા ચૂકા જાય છે. એમાં સંસારની અંદર પણ ધર્મ માર્ગમાં અનેક વાંકા ચૂકા વળાંક આવતા હોય છે. જીવનમાં માયાને લઈને ચડાડ ઉતાર આવતા હોય છે. તો અનુભવી સાથે જોઈએ, નહીં તો રસ્તો ભૂલાઈ જાય. એટલે અનુભવી વિના કોઈ પણ અંશ આ સંસારમાંથી છૂટી શકતા નથી. અને કેટલા મહાન પુરુષો થઈ ગયા સદગુરુની કૃપાથી, બ્રહ્મ સુધી પહોંચી ગયા, બ્રહ્માનંદ સુધી. એનાથી આગળ જે સર્જનહારનો લક્ષ્ય છે એ પણ અનુભવી વગર તો પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે અગમ છે. વેદ સુધી પહોંચ્યા છે, પણ વેદની પાર જે સર્જનહાર રહેલા છે, જેનું વર્ણન વેદો નથી કરી શક્યા, એ સર્જનહારનું જ્ઞાન લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં પાંચમો વેદ લઈને આવ્યા છે. ચાર વેદની પાર જે પાંચમો વેદ છે એ ગુપ્ત છે, રહસ્યમય છે. એ જ્ઞાન લઈને દિવ્ય પરમ ગુરુ આવ્યા છે, જેમાં આ જગતની રચનાનું અને જગત કર્તાનું વર્ણન કર્યું છે. કે જગત કર્તાએ આ જગતની રચના કેવી રીતે બનાવી છે, કેવી બનાવી છે, એમાં કેવી બધી ખૂબીઓ છે, જે જગતને જોઈને જ જગત કર્તાની આપણને ઓળખાણ થાય. એમ તો જગત કરતા કઈ દેખાય એવા છે નહીં. કરુણાસાગર મહારાજના સિદ્ધાંત પ્રમાણે જગતના કરતા ક્યારે આ જગતમાં આવતા જ નથી. કારણ કે એ અચલ છે, એ ક્યારેય ચલાયમાન થતા નથી. અજન્મા છે એટલે ક્યારેય જન્મ પણ ધારણ કરતા નથી. એટલે વિશ્વમાં જે કોઈ આવ્યા છે જન્મ ધારણ કરીને, એ બધા દેવતાઓ છે, મહાપુરુષો પણ છે. પરંતુ સર્જનહાર ક્યારેય પોતાનું સ્થાન છોડીને એ વિચલિત થતા નથી. એટલા સામર્થ્ય વાળા છે અને કંઈ પણ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. અને કંઈ પણ કરવું પડે એવું આ જગતમાં કશું રાખ્યું નથી. એટલે કરતા માલિક તો એના અચલ સ્થાને બેસીને આ જગતનું અવલોકન કરે છે. એ બધાનું ધ્યાન રાખે છે, ખાવા પીવાનું બધું ધ્યાન રાખે છે, જીવન આપે છે. અને ખોટું કરે એને તમાચાય મારે છે. કર્મના ફળના એ સાક્ષી છે. એ સર્જનહાર છે, જીવન દાતા છે, એ સર્જનહાર છે. નાસિકાએથી શ્વાસ આવે છે ને, એ જ્યાંથી આવે છે ને, એ આપણા માલિક છે. તો જીવન દાતા છે, એ કૈવલ છે, જેમાં કોઈ વળ નથી, કોઈ મળ નથી. એમાં શ્રદ્ધા રાખીને આપણે એનો જપ કરવાનો છે, સ્મરણ કરવાનું છે. પણ મહત્વ એટલું છે કે મંત્ર જપ માત્રથી કામ નથી થઈ જતું, સાથે સાથે ઉત્તમ પ્રકારની રેણી પણ પાડવાની હોય છે. અને મંત્ર જપ કરવામાં પ્રીતિ પણ હોવી જોઈએ. આપણે તો 5 મિનિટ જપ કરીએ અને પછી વાતો કરીએ તો જપનો લાભ તો મળે જ છે. એટલા સમય માટે કરેલા જપનું પરિણામ પણ આવે છે, આપણને સારા સંસ્કાર મળે છે, આપણે પરિવારમાં શાંતિ પણ મળે છે. કારણ કે આપણા જીવનનું ધ્યેય શાંતિથી પરમ શાંતિની યાત્રાનો છે. એટલે શાંતિદાસજી મહારાજ શ્રી એના નામ અનુસાર આપણે શાંતિથી પરમ શાંતિનો માર્ગ બતાવ્યો છે. એટલે આજે
વિશેષ કાર્યક્રમ તો આપણો એ આપણને જે શાંતિથી પરમ શાંતિનો સંદેશ આપીને ગયા છે અને એમનું પાર્થિવ શરીર અહીંયા છોડીને ત્યારે 2007 ની અંદર 31/12 છે અને માગસર મહિનાની અંદર વદની અંદર આમ તો મહત્વપૂર્ણ તિથિ છે. આપણા પંચાંગ અનુસાર દર વાર્ષિક તમારી ગણાય ને તો તિથિ ઉજવાતી હોય છે, પણ આપણે વર્ષગાંઠ ઉજવીએ અનુકૂળતા પ્રમાણે તો તારીખ લઈએ તો પણ વાંધો નથી, કારણ કે વર્તમાનની અંદર તારીખની લોકોને યાદગીરી વધારે રહે છે. પણ આપણી જે સંસ્કૃતિનું પંચાંગ છે તિથિ પ્રમાણે તિથિ પણ લખેલી છે, એ માગસર મહિનો છે. એટલે એના પાર્થિવ શરીરને જે સમાધિ આપી છે એ આપણને સ્મૃતિ આપે છે કે શાંતિદાસજી મહારાજ શ્રી જીવનમાં શાંતિ પ્રાપ્ત કરીને પરમ શાંતિની જે યાત્રા કરી છે, એના જીવનમાં જે એમણે સમાધિ પ્રાપ્ત કરી છે, સમાધિ આપણને જીવતા પ્રાપ્ત થાય છે. અને જો સમાધિના અંતિમ અનુભવ સુધી પહોંચી જઈએ ને તો જીવતા શરીરે પણ સમાધિ મળી જાય છે. આ શરીર છે એમાં જ અશાંતિ છે, દુઃખ છે. જ્યારે જેને સમાધિ મળે છે ને એને સુખ મળે છે. સમાધિનો અર્થ જ સુખ છે, પણ એ નશ્વર સુખ નથી હોતું. નશ્વર સુખમાં કાયમને માટે સુખ નથી હોતું. નશ્વર સુખ હોવા છતાંય દુઃખી હોય છે માણસો, પણ આ તો શાશ્વત સુખની જેમણે યાત્રા કરી છે એને સમાધિ પ્રાપ્ત થઈ છે. બહારના દુઃખો ગમે તેટલા હોય છતાં પણ એને દુઃખનો અનુભવ ના થાય. બહારની જરૂરિયાત એમને કોઈ નથી રહેતી. માત્ર ને માત્ર પ્રકૃતિના નિયમ અનુસાર જે શરીરનું નિર્માણ થયું છે એના પોષણ માટે એને આહારની જરૂર પડે, એટલો જ આહાર, એવો જ આહાર, પાછો એવું નહીં ગમે તે ખાવાનું. આપણે તો બધા એમાંથી આનંદ લેવા પ્રયાસ કરીએ છીએ, પણ કઈ સુખી થવાના, શાંતિ મળવાની એમાંથી, કચરો ખાવાથી? એટલે આ શરીરને જેટલું જોઈએ તેટલું અને જે જોઈએ તે જ, બિનજરૂરી નહીં. કુદરતના નિયમ અનુસાર જે શરીર બનાવ્યું છે એ પ્રમાણે જ એને ભોજન આપવું જોઈએ. ક્યારે કોઈ વ્યસનનું સેવન તો નહીં કરવાનું, પરંતુ અખાદ્ય ચીજ, ઈંડા, માંસ, મહારાજે તો બહુ જબરદસ્ત લખ્યું છે કળિયુગ માટે. હે ત્રણનો સંગ ના કરીએ મારા ભાઈ, નસો જુગાર ને નારી પરાઈ. હે નસો જુગાર ને નારી પરાઈ. આ ત્રણ ખતરનાક કળિયુગના વ્યસન છે. તો એમાંથી આપણે છૂટીશું તો જ શાંતિ મળશે અને સમાધિ મળશે. સમાધિનો મતલબ જ એ છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય જેની દૂર થઈ જાય, સમાઈ જાય, એનું નામ સમાધિ. સંત તુલસીદાસ મહારાજ આપણા સંપ્રદાયમાં થઈ ગયા. એમણે પણ અદ્ભુત ભજનોની રચના કરી છે. જ્ઞાનની અંદર તો પરમ ગુરુએ કઈ બાકી નથી રાખ્યો, પણ એ જ જ્ઞાનને મહાપુરુષે ભજનના માધ્યમથી લોકોને આપ્યું છે. એટલે સંત તુલસીદાસ એમ કહે છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. સંસારમાં શું છે? આધિ છે. આધિ શું છે? તો કે આપણા મનની જે ઈચ્છાઓ છે ને તૃપ્ત થતી નથી, એ બધી આધિ છે. ઈચ્છા પ્રમાણે બધું ના થાય એટલે માણસ દુઃખી છે. પછી ક્રોધ આવી જાય એટલે માણસ દુઃખી થઈ જાય. ક્યાંક લોભ છે એ પૂરો થતો નથી એટલે દુઃખી છે. મોહ છે એટલે માણસ
દુખી થાય છે. જ્યાં મોહ છે ત્યાં આત્માનો દ્રોહ છે. અહંકાર એ તો જ્યાં ત્યાં આપણને અથડાવે છે, અંધ બનાવીને. અહંકારી માણસ અંધ બની જાય છે, પછી સામે થાંભલો આવે ને તો એમ દેખાય નહીં. એ અથડાય ત્યારે ખબર પડે, દુખી થાય છે. એટલે આધિ વ્યાધિ, વ્યાધિને તો આપણે જાણીએ છીએ શરીરમાં કેટલી બધી વ્યાધિઓ છે, રોગ છે. અને ઉપાધિ એ કોને કહેવાય? તો વરઘોડે ચડીને લેવા જાય એને ઉપાધિ કહેવાય. બેન્ડ વગાડે એને ખબર નથી આ બેન્ડ વળી જશે આપણું. હા, બિલકુલ ખોટા ખર્ચાઓ, બહુ દેખાવ. તમે સામાજિક પરંપરા અનુસાર બધું કરો, સારું છે. મર્યાદામાં રહીને આપણે કરીએ, આપણી પરિસ્થિતિ પ્રમાણે કરીએ. એક સંસ્કૃતિ છે કે લગ્ન જેવું કાર્ય હોય તો આપણે આનંદથી કરતા હોઈએ છીએ, પરંતુ કાયમને માટે જીવનમાં આનંદ રહેવો જોઈએ. નહીં તો પછી આ બધો આનંદ કર્યો કામનો શું? અત્યારે તો 6 મહિના નથી ટકતો આનંદ. બોલો, અબોલા થઈ જાય, કઈ મુસીબતો આવી જાય. એટલે સંસારનો આનંદ છે ને ટકતો નથી, એ ઉપાધિ છે. સંસારના સુખ માટે આપણે જે કઈ વ્યવસ્થા કરીએ ને બધી ઉપાધિ વાળી હોય છે. તમારી પાસે ના હોય તોય ઉપાધિ, તમે વ્યવસ્થા કરો તોય ઉપાધિ, અને ચાલી જાય તોય ઉપાધિ. લગ્ન ના કર્યા હોય તોય ઉપાધિ, કરો તોય, અને પછી છૂટાછેડા થાય તોય ઉપાધિ. તોય લોકોને સમજ નથી પડતી, એટલે કે આલો સેકન્ડ ક્લાસ, સેકન્ડમાં જતા રહે. ફર્સ્ટ ક્લાસમાં સુખ ના મળ્યું, સેકન્ડમાં ક્યાં મળવાનું? ઘણા તો થર્ડ ક્લાસમાં જતા રહે. ઉંમરે ચાલી ગઈ હોય. સમજવાનું કે હવે આપણે આના તરફથી પાછા વળી. માણસ એકલા પણ જીવી શકે છે, પરંતુ ગ્રહસ્થાશ્રમ અનિવાર્ય છે. ત્યારે તો આ જગતની અંદર આપણે આવીએ છીએ. પણ ગ્રહસ્થાશ્રમની અંદર કેમ રહેવું? આધિ વ્યાધિ અને ઉપાધિ બધી છે, પણ સૌમાં રહીને લેવી સમાન. ધર્મ સાથે મનુષ્ય જો ગ્રહસ્થાશ્રમની અંદર જીવન જીવે ને તો એને સમાધિ મળે છે, શાંતિ મળે છે, સુખ મળે છે. એટલે પરમ ગુરુ આપણને આ સમાધિનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. કઈ મહાપુરુષોએ એનું જ્ઞાન ગ્રહણ કરી, ભગવાનનું સ્મરણ કરી અને સમાધિને પ્રાપ્ત કરી છે. અત્યારે આપણે સમાધિમાં છીએ, સમજો ને, કોઈ ઉપાધિ નથી. પણ પછી શરૂ થઈ જાય છે ઘરે જઈએ એટલે. હા, જરૂરી હોય એનું ચિંતન કરવું જોઈએ, પણ લોકોને તો બિનજરૂરી ઉપાધિઓ હોય છે બધી. કારણ વગરના ઝઘડાઓ એ ઉપાધિ વાળા છે, બિનજરૂરી. મહાન તપસ્વી રઘુરામ મહારાજ શ્રી સમાધિ પ્રાપ્ત કરી, જીવતા કહી દીધું મારે જવાનું છે. એને કોઈ ચિંતા નહોતી. આધિ વ્યાધિ અને ઉપાધિ, કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું, ન કોઈ મહત્વાકાંક્ષા હતી, કોઈ ઈચ્છા. બસ એક માત્ર આપણી એક જ ઈચ્છા હોવી જોઈએ કે આ જીવન આપણને શા માટે મળ્યું છે, આ શરીરમાં આપણે કોણ છીએ, પોતાને તો ઓળખીએ, પછી આ બધી મહત્વાકાંક્ષાઓ રાખીએ. આપણે ખુદને જ જાણતા નથી, અને આ બધું મળશે એ આપણને સુખ આપશે કે નહીં, આપણે ક્યાં સુધી ભોગવવાના છીએ, અને આપણે જવાના ક્યાં એ આપણને ખબર નથી. તો આ ઉપાધિ શા માટે કરવી જોઈએ? તપસ્વી રઘુરામ મહારાજ શ્રી પાસે ન કોઈ બેલેન્સ હતું, ન કોઈ સંપત્તિ હતી, ન કોઈ પૈસા હતા, અને શરીર માટે કપડા માત્ર જોઈએ તેટલા જ, 2 જોડી માત્ર. અને આશ્રય પણ નહોતો, કોઈ મકાન નહોતું, કોઈ મિલકત નહોતી, છતાં પણ પરમ સુખી થઈને એમણે સમાધિ પ્રાપ્ત કરી લીધી. હવે એને જન્મ મરણના ચક્રમાં દુખી થવું પડશે? આપણે તો સંસારની ઉપાધિમાં સુખી થવા માટે તો પ્રયાસ કરીએ છીએ, પણ વાસના એટલી બાંધીએ છીએ કે જે ભેગું કરીએ છીએ તો છોડીને ચાલ્યા જઈએ છીએ. પણ એ વાસનાને લઈને માણસને આ કેટલાય જન્મ લેવા પડે છે, એમાં એને દુખી થવું પડે છે. એક મનુષ્ય જીવનમાં સુખ મેળવવા માટે જીવાત્મા કેટલા બધા કર્મ કરે છે,
અને બધું મેળવીને પણ આખર તો વાસના લઈને જ જાય છે, જે વાસનાને છોડવાની છે, જે માયાને છોડવાની છે, એમાં મમતા શા માટે રાખવાની? અને જે ભગવાને આપણને આ જીવન આપ્યું છે, શરીર એમણે આપ્યું છે, જીવન પણ એ જ આપે છે, તો એને આપણે ઓળખવાના છે. એમને યાદ કરીશું ને તો સુખ મળશે, શાંતિ મળશે. ગુરુના શરણે જઈને જ્ઞાન મેળવીશું તો જીવનમાં વિવેક આવશે, અને જો વિવેક આવશે ને તો સુખ મળશે. જરૂર છે જીવનમાં વિવેકની, શું કરવું ને શું ન કરવું. આ શરીર મળ્યું છે એનો કેવી રીતે ઉપયોગ કરવો એના વિવેકની જરૂર છે. જીવનમાં સંપત્તિ કમાઈએ, સંપત્તિની જરૂર છે, પણ ક્યાં વાપરવી જોઈએ એનો વિવેક જોઈએ. લોકો પૈસા તો કમાય છે પણ ક્યાં વાપરવા એનો વિવેક નથી હોતો, અને પછી એ પૈસાથી એક કચરો લઈ આવે, દૂધ પીવાને બદલે કઈક બીજું પીવે છે, તો એ દુખી થવાનો છે. એટલે મહેનત કરીને આપણે કરીએ છીએ, પણ જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાં સુધી સુખ નહીં મળે. એટલે સાંસારિક વિવેક પણ જોઈએ, અને મનુષ્ય જીવન મળ્યું છે તો નિજનો પણ વિવેક કરવાનો છે કે આ શરીરમાં હું કોણ છું, મારા કર્તા કોણ છે. પતિ પદ પરમ ગુરુ એક મેક સમજે જે સંત એ મોટો વિવેક. જે કોઈ સમજે એ મોટામાં મોટો વિવેક છે. આ જગતની અંદર પરમ ગુરુ પ્રગટ થયા છે, દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. કોણ છે? એને આપણે ઓળખીએ કે જેનો સંબંધ માલિક સાથે જોડાયેલો છે, માલિકની સાથે એકમેક છે, જે પરમ પદ છે એની સાથે એકતા કરાવવા વાળા છે. પરમ ગુરુ એ કરતા પદથી જુદા નથી. પરમ ગુરુની સાથે આપણે એકતા કરી અને આપણું ઘર પ્રાપ્ત કરવાનું છે. સુખ મળશે ને તો આપણા ઘરે મળશે, કોઈ બીજાના ઘરે સુખ મળવાનો. અત્યારે આપણે જ્યાં પણ છીએ આપણું કંઈ જ નથી, ન શરીર આપણું છે, ન બહારનું મકાન આપણું છે. બધું એક દિવસ છોડીને ચાલ્યા જવાના છીએ. આ ભાડાના મકાનમાં રહીએ છીએ, શા માટે? આની અંદર મમતા રાખી છે આપણે. લોકો રંગને રોગાન કર્યા કરે છે. માથાના વાળ ધોળા થઈ જાય કે કાળા કરો, ચહેરો તો કે ધોળો કરો. પણ એક દિવસ એ છોડીને આપણે ચાલ્યા જવાના છીએ. એ શરીરને આપણે સાચવવું જોઈએ, સ્વસ્થ રાખીએ, સ્વચ્છ પણ રાખીએ, પણ એની અંદર જ આપણે મોહ માયાની અંદર રોકાઈને આપણું જીવન બરબાદ નથી કરવાનું. આ શરીર આપણે નથી. શરીરથી આપણે સારા થવા પ્રયત્ન કરીએ, એનાથી આપણે સારા નથી થવાના. આપણે તો આપણું જે સ્વરૂપ છે ને, આપણો સ્વભાવ છે, એને ઓળખીને આપણો સ્વભાવ સુંદર બનાવીએ. આપણે બીજાને ક્યારે સારા લાગીએ? આ શરીર સુંદર હોય તો એ લોકોને સારું દેખાય છે ખરું, પણ જો મુખેથી વાણી સારી નહીં બોલે ને તો એની સાથે આપણે સંબંધ રાખીશું નહીં. એટલે માત્ર શરીરની સુંદરતાથી જ આપણે સારા નથી બની શકતા. એ તો એક સામાન્ય સુંદરતા છે, એ પણ સમયની ધારામાં શરીર વહી જશે ને પછી સુંદર રહેશે નહીં. ભગવાન બુદ્ધ એક વાર વિચરણ કરતા કરતા એક પરિવારને ત્યાં ગયા. એક સ્ત્રી એમને મળી જેને ભગવાને બહુ સુંદરતા આપી હતી. શરીર એમનું સુંદર હતું, યુવાન અવસ્થા હતી, અને ભગવાન બુદ્ધ મળ્યા તો એમણે એમના આગળ પ્રસ્તાવ મૂક્યો કે હું તમારી થઈ જાઉં. બુદ્ધનું શરીર પણ યુવાન હતું, સુંદર હતું. એ જોઈને એની સુંદરતાથી સ્ત્રી પ્રભાવિત થઈ. ત્યારે એ કહે છે ચોક્કસ
હું તારી ઈચ્છા પૂરી કરીશ, પણ પેલા હું તને જે નિયમ આપું ને એ પ્રમાણે તું કામ કરજે. એમણે કહ્યું કે હું તને એક આ સુંદર ફળ આપું છું, એને તું સાચવીને રાખજે, એને બગાડી ના નાખતી. હું પાછો આવીશ એને લેવા માટે. એ તો ફળ આપીને ગયા. 2-3 દિવસ તો સારું રે ફળ, પણ પછી તો ખબર છે ને એ વાસી થઈ જાય એટલે શું થાય? કડચલીઓ પડવા માંડે. એટલે કડચલીઓ પડવા માંડે સમજવાનું હવે વાસી થવા માંડ્યું છે. ઘણા લોકો તો તોય રિપેર કરતા હોય છે, પણ પછી તો અંદરથી બગડવા પણ માંડે. શરીર રોગથી બગડે છે. ઘણી વાર સારા ફળ હોય ને એમાં ખરાબી હોય છે, બગાડ હોય છે. એમ યુવા શરીરની અંદર પણ બગાડ હોય છે, પણ ઉંમર થાય ને પછી તો બીમારીઓ બધી જ આવે. આંખની આવે ને, કાનની આવે ને, બીજી ઢીચણની આવે, ચાલવાની આવે. એમાં ફળ વાસી થઈ ગયું, પછી ધીમે ધીમે બગડવા માંડ્યું, દુર્ગંધ આવવા માંડી. પછી તો બેનને એ ફળને ફેંકી દેવું પડ્યું. એટલે અઠવાડિયા 10 દિવસ પછી પાછા બુદ્ધ આવ્યા અને એમને માગ્યું કે પેલું ફળ મને તું આપ પાછું, મેં તને આપ્યું ને ફળ લાવ. ત્યારે બેન કહે છે કે મેં બહુ પ્રયાસ કર્યો પણ હું એને સાચવી ના શકી. એ ફળ થોડા દિવસ સારું રહ્યું, પછી તો વાસી થઈ ગયું અને ધીમે ધીમે કરતા તો એ બગડી ગયું. એમાંથી એટલી દુર્ગંધ આવતી હતી કે એને ફેંકી દેવા સિવાય કોઈ છૂટકો જ ન હતો. એટલે બુદ્ધે એમને કહ્યું કે આ જે શરીર ધારણ કર્યું છે ને એ આ ફળ જેવું જ છે. એ સમયની ધારામાં વહી રહ્યું છે. સમય જતા એની પણ આ જ પરિસ્થિતિ થશે. એટલે એ શરીરના પ્રભાવમાં આવીને તો આ શરીરના મોહમાં પડીશ નહીં, વાસનાની અંદર પડીશ નહીં. આ શરીર તો છૂટી જશે, પણ આ શરીર આપણને જે મળ્યું છે ને બહુ મહત્વપૂર્ણ છે. એના દ્વારા આપણે સતનું ચિંતન કરવાનું છે કે આ શરીરમાં તું કોણ છે, તારી જાતને ઓળખી લે. એ સ્ત્રીને વૈરાગ આવી ગયો અને બુદ્ધની થઈ પણ શિષ્યા બની ગઈ. એની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ અને તદ અનુસાર શરીરનો મોહ છોડીને એ આત્માનું ચિંતન કરે છે. આજે અનેક સાધ્વીઓ પણ છે જૈન સમાજમાં. તમે જુઓ તો યુવાન અવસ્થાની અંદર જ યુવાન શરીર હોય એના શરીરનો મોહ છોડી દે છે. જે યુવાનીની અંદર વધુમાં વધુ મોહ કપડાનો હોય છે એ રંગબેરંગી કપડા છોડીને એક માત્ર સફેદ વસ્ત્ર ધારણ કરી લે છે. મોજ સુખના જે સાધનો હોય એ તમામ છોડીને એ બધા જ સાધનોનો ઉપયોગ પણ છોડીને માત્ર પગપાળા વિચરણ કરે છે, જે પગમાં સુધા ચપ્પલ પણ નથી પહેરતા. એ બધા વ્યંજનોનો પણ ત્યાગ કરીને, ભિક્ષાવૃત્તિ કરીને એ જીવનનો નિર્વાહ કરે છે. અને શરીરની અંદર શોભા આપનારા જે વાળ હોય છે, વધુમાં વધુ આજે લોકોને જેમાં મોહ છે, હેર સ્ટાઇલનો મોહ હોય છે, દોડાને કાળા કરવાનો મોહ હોય છે. એની પાછળ અડધો કલાક સમય બગાડે પણ પ્રાર્થના અને પૂજા માટે સમય નથી કાઢતા. એને ખબર નથી કે આ વાળ છે ને તો ઘાસની જેમ બળી જવાના છે. હાડ જલે જેમ લકડી કી મૂલી, બાલ જલે જેમ ઘાસા, સોના સરી કી કાયા જલ ગઈ, કોઈ ન આવે પાછા. આ શરીર તો ક્ષણભંગુર છે. એના મોહમાંથી છૂટવું ઘણું કઠિન છે, પણ સદગુરુની કૃપાથી ને સદગુરુમાં જો આપણી શ્રદ્ધા થઈ જાય, એની ભક્તિ કરીએ અને એમાં જો પ્રીતિ થઈ જાય ને તો આ શરીરનો મોહ છૂટી જાય. આ શરીરથી આપણે સેવા કરીને શરીરનો મોહ છોડવાનો છે. સેવા કરવાથી આનંદ આવશે. એ આનંદ
શરીરનું પ્રદર્શન કરવાથી નહીં મળે. એટલે લોકો શરીરથી સુંદર દેખાવા પ્રયાસ કરતા હોય છે, પણ એનાથી સુંદર નહીં બની શકીએ. સુંદર આપણી વાણી હોવી જોઈએ, સુંદર આપણા વિચાર હોવા જોઈએ, અને સુંદર આપણા કર્મ હોવા જોઈએ. સારા કર્મ કરીશું ને તો જીવન આપણું સુંદર બનશે, લોકોને પણ સારા લાગીશું. નહીં કે માત્ર શરીરથી, નહીં કે માત્ર કપડાથી, નહીં કે માત્ર વૈભવથી. આ પ્રભાવ એનો ચોક્કસ છે. લોકો એની સાથે પ્રીતિ રાખે છે, જેની પાસે પૈસા હોય એની સાથે લોકો સંબંધ રાખે છે. સારા કપડાથી પણ પ્રભાવિત થાય છે. આજે લોકો બહુ જ કપડા પાછળ પણ પૈસા ખર્ચતા હોય છે, એનું મન પણ કપડાની અંદર વધારે રોકાતું હોય છે. રંગબેરંગી ભગવાને બનાવ્યા છે તો રંગબેરંગી પણ પહેરવા જોઈએ, પણ આપણે એનું ચિંતન નથી કરવાનું. એ કપડા છે, જરૂરી છે, શરીરની ઢાંકવા માટે છે, તો એના માટે આપણે પહેરવા જોઈએ. સારા વસ્ત્ર પહેરવા જોઈએ, જેવી પરિસ્થિતિ એ પ્રમાણે સારા વસ્ત્ર પહેરવા, પણ એનાથી સારા દેખાવા આપણે પ્રયાસ નથી કરવાનો. કારણ કે વિવેકાનંદ વિદેશમાં ગયા ને, ત્યાં એમને કોઈ કહ્યું તમે ભાષણ તો બહુ સારું આપો છો, પણ તમે આ કપડા છે ને, એ આ ભગવા પહેર્યા છે ને, એ બહુ સારા નથી લાગતા. એના કરતા તમે સૂટ બૂટ પહેરો ને તો તમારો વટ પડી જાય. કે અમારા દેશમાં છે ને આવી સંસ્કૃતિ નથી વસ્ત્રોથી વટ પાડવાની. અહીંયા તો સારી વાણી બોલીને વટ પડે છે, સાચું બોલીને વટ પડે છે, નહીં કે માત્ર કોઈ દાગીનાથી કે વસ્ત્રોથી. દાગીનાનું પણ કોઈ મહત્વ નથી. આપણા માટે તો છે ને સત્કર્મ રૂપી જ દાગીના ઉત્તમ છે. એ જ આપણા જીવનની શોભા વધારશે, જીવનનું મૂલ્ય વધારશે. તો આજે સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે, જેમણે કૈવલ મંત્ર આપ્યો છે. સત છે, કૈવલ છે અને સાહેબ છે. જે વિશ્વના માલિક છે, સાહેબ એક જ છે. સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં. બેટા હોકર અવતરે હો તો સાહેબ ના હોય. જેના માથે કોઈ નથી એ બધાના સાહેબ. જેમણે આ જગતનું સર્જન કર્યું છે, જેમની સત્તાથી જગત ચાલી રહ્યું છે, આ વિશ્વની અંદર બીજા કોઈનો અમલ નથી, એક સર્જનહારનો અમલ છે. એ સર્જનહાર એ બધાના સાહેબ છે. સાહેબ શબ્દ આ બધા સંસારમાં વપરાય છે, એ એના કાર્યક્ષેત્રમાં સાહેબ હોય છે, પરંતુ વિશ્વના જે સર્જનહાર છે ને એ સાહેબ છે. એનો સંદેશ લઈને જે આવ્યા છે ગુરુ છે અને પરમ ગુરુ છે. સાહેબનો જે સંદેશ આપે પરમ ગુરુ છે. અને આ શરીરમાં જે ચૈતન્યની ઓળખાણ આપે સદગુરુ છે. આપણે કોણ છીએ એની ઓળખાણ આપે સદગુરુ છે. માલિક કોણ છે એની ઓળખાણ આપે પરમ ગુરુ છે. જ્યારે પરમ ગુરુ એ સદગુરુ પણ છે અને પરમ ગુરુ પણ છે. આ જગતના મહાન પુરુષો થયા છે જેણે ચૈતન્યની ઓળખ કરી છે, આત્માની ઓળખ કરી છે કે આ શરીરથી અલગ અને શરીરને ચલાવનાર ચૈતન્ય છે, તો એ સદગુરુની કક્ષામાં પહોંચી ગયા છે. જ્યારે પરમ ગુરુ એ આપણે કોણ છીએ, કોના અંશ છીએ એની ઓળખાણ કરાવી છે. એ પરમ ગુરુ આ જગતમાં એક જ છે, જે જીવોને પોતાના સ્વરૂપને ઓળખાવી અને માલિક સાથે એકતા કરાવી આપે, જે આપણા નિજ ઘરની પ્રાપ્તિ કરાવે, એ પરમ ગુરુ છે. એટલે આપણા ઘરે આપણે જવાનું છે. કેટલા યુગોથી, કલ્પોથી આ જગતની અંદર માલિકને છોડીને આ જગતમાં ભટકીએ છીએ, તો માલિકને આપણે પ્રાપ્ત કરી અને આપણા ઘરે જવાનું છે. ત્યાં જ પરમ સુખ છે. સૃષ્ટિનો અંત આવે ત્યાં સુધી આપણે આનંદ કરવાનો છે. સંસારનો આનંદ એક ક્ષણિક હોય છે, થોડી વાર માટે મળનારો હોય છે. તો જરૂરિયાત હોય એટલી વ્યવસ્થા કરવી, પણ એમાંથી સુખની જે આસક્તિ છે એ આપણે છોડી દેવાની છે. સાચું સુખ અને અખંડ સુખ મહાપુરુષોએ જે ભગવાનનું ભજન કરીને, સાધના કરીને પ્રાપ્ત કર્યું છે, એ જ માર્ગે ચાલીને આપણે સમાધિ પ્રાપ્ત કરવાની છે. જ્યાં કોઈ જ દુઃખ ન રહે એનું નામ સમાધિ છે. એટલે પરમ ગુરુની જે ગતિ છે
એ અખંડ સમાધિ છે. એનું ભજન કરીને આપણે આંશિક સમાધિ પ્રાપ્ત કરતા કરતા અખંડ સમાધિ સુધી પહોંચવાનું છે. જ્યાં સુધી અખંડ સમાધિ ન મળે, આ સ્વરૂપની અનુભૂતિ ન થાય અને કૈવલ્ય સાથે એકતા ન થાય, ત્યાં સુધી આપણે શરીર ધારણ કરવાના છે. પરંતુ જ્યારે કૈવલ્ય સાથે એકતા થશે ને, ત્યારે આ શરીર છોડીને જઈશું ત્યારે આપણને અખંડ સમાધિ મળી જશે. બધાને કહીને જઈશું કે હું જાઉં છું. અને પરમ ગુરુની કૃપાથી આપણા નિજ ઘરે જ્યારે જઈએ પછી આપણે કોઈ શરીર નથી ધારણ કરવા પડતા. પછી તો આ જગતની જે રચના છે ને, એને આપણે નિજ ઘરમાંથી જોઈને આનંદ કરવાનો છે. પણ એ આનંદ અત્યારે છે એવો નહીં. અત્યારનો આનંદ તો ઉપાધિ વાળો ને દુઃખ વાળો છે. પણ જ્યારે સ્વરૂપની અનુભૂતિ થાય ને, એનો આનંદ કઈ જુદો હોય છે. જે આનંદ માલિક કરી રહ્યા છે આ જગત બનાવીને. બાકી તો જગતની અંદર લોકો કર્મ કરે છે, પ્રમાણે એનું ફળ ભોગવે છે. પણ પછી તો આપણને દિવ્ય દ્રષ્ટિ મળી જાય ને, પછી તો આપણામાં કોઈ મલિનતા જ નથી રહેતી, એટલે કોઈ દુઃખ નહીં રહે. અને આપણી મતિ અને ગતિ નિર્મળ થઈ જાય અને આપણા સ્વરૂપની અનુભૂતિ થઈ જાય. પછી આપણે સંસારમાં શરીર નથી ધારણ કરવું પડતું. એ ચૈતન્ય સ્વરૂપનો જે આનંદ છે એ અદ્ભુત છે, જેનું જ્ઞાન અને ગતિ લઈને પરમ ગુરુ આવ્યા છે. તો આજે આપણા માટે એક બહુ સુંદર પ્રસંગ છે. સંત તુલસી શાંતિદાસજી મહારાજ શ્રીએ શાંતિની યાત્રા કરીને આપણને સૌને શાંતિનો સંદેશ આપ્યો છે. એવા શંભુદાસ મહારાજના પરમ શિષ્ય પરંપરાગત એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સાધના કરી અને પોતાનું જીવન એ બધી ઉપાધિઓમાંથી છૂટીને એમને પરમ ગુરુના શરણમાં સમર્પિત કરી દીધું. ગૃહસ્થાશ્રમમાંથી બહાર નીકળી અને સંત જીવનમાં પ્રવેશ કરી એમણે પરમ શાંતિની યાત્રા કરી છે. એને જ્યારે દેહ છોડ્યો, એને શરીરનો અગ્નિ સંસ્કાર કરીને ભક્ત સમુદાયે એને સમાધિ આપી છે. ખરેખર આ ભક્ત સમાજ ભાગ્યશાળી છે કે એમના આશીર્વાદથી આજે તમને આ સંસ્કારનો વારસો મળ્યો છે, આ સંસ્કારનો ખજાનો મળ્યો છે. એના કારણે તમે આજે સુખી છો. નહીં તો આપણે ક્યાંય ભટકતા હોત અને દુઃખી થતા હોત. સંસારમાં દુઃખ તો છે, પણ પરમ ગુરુના સાનિધ્યનું ને સંસ્કારનું જે સુખ મળ્યું છે ને, એ જ સાચું સુખ છે. એટલે આ પરંપરાઓ છે, એને સાચવી રાખજો, એ માર્ગે ચાલતા રહેજો અને આપણી ભાવિ પેઢીને પણ વારસામાં સંસ્કાર આપતા જજો, કે જેથી ભાવિ પેઢી પણ આ સંસ્કારથી સુખી થાય. એવું નથી કે બંગલામાં સુખ છે, એવું નથી કે ગામડામાં દુઃખ છે. સુખ અને દુઃખ બંને આપણા વિચાર, વાણી અને વર્તન સાથે જોડાયેલા છે. તમારા વિચારો, વાણી અને વર્તન ઉત્તમ પ્રકારનું હશે તો તમને સુખ મળશે. નહીં તો બંગલામાં રહેશો ને તોય દુઃખી થશો. ઘણા લોકો એપાર્ટમેન્ટમાં રહે છે પણ ઊંચા માળેથી દુબાકો મારે છે. એને કેટલું દુઃખ હશે. બાકી શાંતિ મળે ને તો ગામડાની અંદર પણ આપણી જરૂરિયાત કેટલી છે, બસ ખાવાનું મળી જાય, આશ્રય હોય અને કપડા હોય, એટલું મળી જતું હોય, ત્યાં સુધી આપણા જીવનમાં કોઈ દુઃખ નથી. આપણે મહેનત કરીશું તો આ બધું આપણને અવશ્ય મળી જશે. પણ સુખ તો પરમ ગુરુના શરણમાંથી જ મળશે, સિવાય નહીં મળે. ક્યાં આ જગતમાં સુખ છે તો સેવાની અંદર છે, સુખ છે તો સ્મરણમાં છે, સુખ છે તો ધ્યાનની અંદર છે. શરૂઆત સેવાથી થાય છે, પછી તમે સ્મરણમાં જાઓ અને અંતે તમને ધ્યાન પ્રાપ્ત થશે. આપણે ધ્યાનમાં બેસવાનું છે, મંત્રનો જપ કરવાનો છે, પણ સાથે જો સેવા અને સ્મરણ હશે તો તમને ધ્યાનનો માર્ગ પકડાશે. કારણ કે ધ્યાનમાં કરવાનું, સ્મરણ તો કરવાનું છે. ધ્યાનમાં બેઠા સિવાય આપણે સ્મરણ કરવું જોઈશે, નિયમ પાળવા જોઈશે. સેવા, પૂજા, પ્રાર્થના, બંદગી આપણે કરીશું તો એના પ્રભાવથી આપણે બોધ પણ મળશે
અને સ્મરણની અંદર આનંદ પણ છે. ભગવાનનું નામ કેટલું બધું પવિત્ર અને પાવનકારી છે કે જેના નામ સ્મરણમાં સુખ સમાયેલું છે. વિચાર કરો, સંસારમાં તો સુખી થવા માટે બહુ મહેનત કરવી પડે, કેટલા સાધનો લાવવા પડે, અને તોય માણસ સુખી નથી થતો. બીબી થી સુખ નથી મળતું તો ટીવી લાવવું પડે છે. અને ટીવી નું સુખ લેવા જાય છે તો બીબી બગડી જાય છે. હા, તો કેટલી પ્રકારની મુશ્કેલીઓ છે. એટલે સાચું સુખ સેવા સ્મરણ અને ધ્યાનમાં છે. સાચું સુખ સત્સંગમાં છે, સદગુરુના શરણમાં છે, સંતોના શરણમાં છે. એટલે ગુરુના શરણમાંથી આપણે સુખ મેળવવાનું છે. અંતમાં એક ભજનની ચોપાઈ ગાઈને આપણે વિરામ લઈએ. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. સાચું મને સમજાણું. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું આ મળ્યું છે ઉત્તમ ટાણું. એક તો ગુરુમુખી થવું પડે, ગુરુના શરણમાં જવું પડે, અને ગુરુ પાસેથી લેવાનું શું છે? જ્ઞાન. આશીર્વાદમાં મળશે જ્ઞાન. જો સમજણ આવશે તો સુખી થશો, નહીં તો સુખ મળશે નહીં. અને ગુરુનું જે જ્ઞાન છે એ જ જીવનની સાચી મૂડી છે, એ જ આપણી સંપત્તિ છે. અને ગુરુ જે મંત્ર આપે ને એ આપણી મૂડી છે. એનો જેટલો તમે જપ કરો ને એટલી મૂડી તમારી ભેગી થાય છે. અને જેટલા પૈસા વધારે એટલા આપણે સુખી માનીએ છીએ ને, એ જ આપણી મૂડી ભેગી કરીશું. જેટલું સ્મરણ કરીશું અને મૂડી ભેગી થશે એટલા જ આપણે સુખી થવાના છે. જેની પાસે ભજનની મૂડી છે ને બીજાને પણ સુખ આપે છે. એના સ્વભાવ એટલા બધા સરસ હોય છે, એની વાણી પણ એટલી બધી સરસ હોય છે કે બોલે ને તો આપણને આનંદ આવે. એ મહાપુરુષની વાણી સાંભળી છે, સંત વાણી, તો આપણું મન પ્રસન્ન થઈ જાય છે. એ નામ તો સાચું નાણું છે, એ નામ ભજવાનું વાટાણું છે. સત કૈવલના ભક્તો ભેગા મળી બોલો, કૈવલ કૈવલ હેત કરી. કૈવલ કૈવલ આપણે હેત કરીને બસ કૈવલનું સ્મરણ ભજન ગાઈએ તો પણ એની અંદર ભીતરની અંદર એક કૈવલનું સ્મરણ ગુંજે છે. જે કૈવલ મંત્ર છે પણ એના ભજનની અંદર કૈવલનો બોધ હોય ને તો સમજવાનું આ ભજન કૈવલનું છે. પરમ ગુરુની પૂજા પ્રાર્થના કરીએ તો પણ એ ભજન કૈવલનું છે. કારણ કે પતિ પદ પરમ ગુરુ એક મેં. પરમ ગુરુ એ પતિથી જુદા નથી. એટલે પરમ ગુરુના દર્શન એ કૈવલના દર્શન છે, કૈવલનું સ્મરણ છે. કૈવલનું દ્વૈત સ્વરૂપ એ પરમ ગુરુનું સ્વરૂપ છે. પરમ ગુરુએ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિમાં પણ લખ્યું છે કે કૈવલના ચરણ કમળમાં આપણે રહેવાનું છે. તો કૈવલના ચરણ કેવા હોય ભાઈ? એ તો આકારવાળા તો છે નહીં. તો કે પરમ ગુરુ જે છે એ જ એમના ચરણાવિંદ છે. તો પરમ ગુરુની પૂજા એટલે કૈવલના ચરણની પૂજા છે.
તો આપણે બધા ભાગશાળી છીએ. અને એમાંય શાંતિદાસ મહારાજશ્રીના મેં ભજનો સાંભળ્યા, એમની પુસ્તિકાઓ મળી, મને પણ બહુ આનંદ થયો. જોકે વહેલા મળી હોત તો કદાચ એમને મળી શક્યો હોત, પરંતુ પછી મને મળીને ખબર પડી ત્યારે એમ થયું જ્ઞાન સંપ્રદાયની અંદર આવા મહાન ભક્તો અને સંતો છે જેમણે મહાન કાર્યો કર્યા છે, જેમણે અહીંયા સિમલિયાને પોતાની અંતિમ કર્મભૂમિ બનાવીને અંતિમ એની શ્વાસ અહીંયા મૂકીને ગયા છે. અને આજ એ જ શ્વાસ લેવા માટે આપણે અહીંયા આવીએ છીએ, ગૌરવ અનુભવીએ છીએ. અને એનું જે સમાધિ સ્થાન હતું ત્યાં ફોટા સ્વરૂપ હતું, અને આજે ભક્તોની ઉમદા ભાવનાથી એમની મૂર્તિ બનાવી અને ત્યાં સ્થાપિત કરશે. જે મૂર્તિનું અસ્તિત્વ બહુ લાંબુ હોય છે, ફોટો બગડી જાય, ભવિષ્યમાં બીજો બનાવીને મૂકે, પણ મૂર્તિની સ્થાપના કરી એટલે એની સમાધિ દીર્ઘકાળ સુધી આપણને બધાને સમાધિની ચેતના આપશે, એમના ઉપદેશની આપણને શ્વાસ આપશે. કારણ કે એમના ભજનો છે એ એમની શ્વાસ છે. એ લાભ લઈને આપણે પરમ ગુણગાન ગાવાના છે. અને સંત મહાપુરુષોનું જે ઋણ છે એ પણ આપણે પરમ ગુણી ભક્તિ કરીને અર્પણ કરવાનું છે. તો આજે સિમલિયા ગામના તથા આજુબાજુ જે કઈ ભક્ત સમુદાય આમંત્રિત બધા આવ્યા છે એ બધાને પરમ ગુણના આશીર્વાદ છે. ખાસ કરીને સિમલિયા ગામના યુવાનો છે, મંડળ છે, એમને પણ હું ધન્યવાદ આપું છું કે હોવું જોઈએ યુવક મંડળ. જે સમાજ સેવા મંડળ શાંતિ નામ આપ્યું છે, જેના જે મહાપુરુષ છે એમનું એક આપણે ઋણ અર્પણ કરીએ, એમના નામથી ગૌરવ અનુભવીએ. અને આમે આપણા જીવનની યાત્રા શાંતિની છે, જીવનનું ધ્યેય પણ શાંતિ જ છે. શાંતિ ન મળે તો સમજવાનું કે આપણા માટે કંઈ કામનું જ નથી. કંઈ પણ ક્રિયા કરીએ, કર્મ કરીએ, કંઈ સાધન લાવીએ, પણ શાંતિ ન મળે તો આપણા માટે કામનું નથી. અને કંઈ ન આપણે લાવીએ અને જેમાંથી આપણને શાંતિ મળે ને એ જ આપણે કરવાનું છે. એવા શાંતિદાસજી મહારાજશ્રીની આજે પુણ્યતિથિ છે. અને ગૌરવપૂર્વક ગામના ભક્તોએ સામાન્ય પરિસ્થિતિઓમાં પણ દર વર્ષે આ કાર્યક્રમો કરતા રહે છે. જો ન આપણા માટે હોત અહીંયા તો આપણે ન કાર્યક્રમો કરતા હોત કે ન આપણને લાભ મળતો હોત. પણ જ્યારે સંસ્કાર મળ્યા છે ત્યારે આપણી સામાન્ય પરિસ્થિતિ હોય તો પણ આપણે ભાવનાથી આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, આપણો સમય એમાં અર્પણ કરીએ છીએ, આપણું ધન પણ એમાં ખર્ચીએ છીએ. તો એ બધું સાર્થક થાય છે અને બદલામાં આપણને સુખ અને શાંતિ મળે છે. એ આપણું અહોભાગ્ય છે. અને એ લેવા માટે જ આ જન્મ લીધો છે, નહીં કે આ પૈસા લેવા માટે. અહીંના પૈસા બીજા જન્મમાં તો ચાલવાના નથી. અને પશુ પંખી પ્રાણીને કોઈ પૈસાની જરૂર છે ભાઈ? એને તો જે જોઈએ એ મળે એટલે એને કોઈ ઈચ્છા નહીં. એ એમ નથી કહેતા કે અમારે બંગલામાં જોઈએ, એને જ્યાં બાંધે ત્યાં એ રહે છે. એને માત્ર ખાવાનું જોઈએ, એ જ એની વ્યવસ્થા છે. એમ આપણા જીવનમાં પણ જે જરૂરી હોય એમાં આપણે સંતોષ રાખી અને વિશેષ શાંતિ માટે બસ શાંતિથી બેસીએ તો શાંતિ મળે. પણ ઘણા લોકો બેસતા જ નથી શાંતિથી. માણસ ખાલી શાંતિથી બેસે ને જ્યાં પણ બેસે ત્યાં, પણ ક્યાંક કોઈની પાછળ બેઠા હોય તો બીજાને હળી કરતા હોય, કંઈક ને કંઈક નખરા કરતા હોય. પણ શાંતિથી બેસે તો શાંતિ મળે. પણ શાંતિથી માણસ બેસતો નથી. એટલા માટે જ આપણે સાધના કરવાની છે અને શાંતિ મેળવવાની છે. શાંતિ મળી જશે પછી જ આપણે શાંતિથી બેસીશું અને ત્યારે આપણને સમાધિ મળશે. તો આપણે બધાએ સમાધિની યાત્રા કરવાની છે. આજે આપણે શાંતિદાસજી મહારાજશ્રીના સમાધિ ઉપર ધજા ચડાવી આરતી દર્શન કરી અને અહીંયા આવ્યા છે. પાછળ એમની મૂર્તિ સ્થાપિત થશે. થોડી વજનવાળી છે એટલે તૈયારીમાં આપણે ન કરી શક્યા, પણ હવે એના ઉપર આપણે પંચામૃતનો અભિષેક કરી અને પાછી પૂજન કરીને આરતી કરી લઈશું ફરી વાર. કારણ કે સમાધિ સ્થાને તો આરતી થઈ ગઈ છે એમના, પણ જે મૂર્તિ પ્રસ્થાપિત કરી છે
ત્યાં આપણે હવે આ કાર્યક્રમ પૂરો કરીને પણ ત્યાં પૂજન કરી, અભિષેક કરી અને આરતી કરી અને કાયમને માટે તમારા નજીકમાં એમના સમાધિના દર્શનનો આશીર્વાદનો લાભ મળે અને દર્શનથી તમને બધાને પણ સમાધિ પ્રાપ્ત થાય અને એમણે જે સંદેશ આપ્યો છે એ પ્રમાણે આપણે ચાલીશું તો જ આપણને એના આશીર્વાદ મળશે, સમાધિ મળશે અને પરમ ગુરુના આશીર્વાદથી આપણને પરમ સમાધિ પ્રાપ્ત થશે. તો અહીંયા મહારાજ શ્રી આત્મારામ બાપુ પણ બેઠા છે. એમણે પણ શાંતિદાસજી મહારાજ શ્રી ગયા પછી આ કમાન થોડી સંભાળી જવાબદારીપૂર્વક બધાને સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. એ પણ અહોભાગ્ય છે. એને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ, એમનો પણ આપણે આદર કરીએ છીએ, એમની પણ આપણે વંદના કરીએ છીએ. અને કોઈ વડીલો હોય એના સાનિધ્યમાં જ એના માર્ગદર્શન વિશે થાય તો જ આપણું કાર્ય ચાલે છે. નહીં તો બધા ખેંચતાણમાં પણ બધું પ્રવૃત્તિ બંધ થઈ જતી હોય છે. પણ એક આદરણીય વ્યક્તિત્વ હોય એવું કોઈ હોય ને ત્યારે આપણું કાર્ય સારી રીતે ચાલે છે. એટલે મેં જાણકારી મેળવી કે 12 મહિનાની પૂર્ણિમા અહીંયા અલગ અલગ જગ્યાએ ઉજવાય છે અને બધાનો લાભ લે છે અને મહારાજ શ્રી બધાને સરસ પ્રેરણા આપી રહ્યા છે. હું ધન્યવાદ આપું છું. અને કરુણાસાગર મંદિર જેઠોલી છે ત્યાં પણ અવશ્ય તમે પધારજો. મહારાજશ્રીને પણ કહું છું ને આ બધા પણ અવશ્ય પધારજો. અને બીજું એક નવું સ્થાન પણ અમે બનાવી રહ્યા છીએ. અહીંયા તો મારી કંઈ બીજી જરૂરિયાત નથી, પણ આ તો પરમ ગુરુની પ્રેરણા થયેલી છે દીક્ષા પહેલાની. એટલે ત્યાં જન્મભૂમિ છે અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ. ત્યાં 5 વીઘા જમીન એ પૂર્વાશ્રમ પરિવારે આપી છે અને એમાં 5 વીઘામાં આપણે 4 વીઘામાં એક બાઉન્ડ્રી કરી અને એક સંસ્થાના રૂપમાં ભવ્ય સ્થાન બનાવીએ છીએ. એક મંદિરનું નિર્માણ પણ થશે અને ત્યાં પછી સેવા કાર્યોનું પણ આયોજન થશે, જેના દ્વારા પરમ ગુરુનો સંદેશ એ વિભાગ દ્વારા આગળ વધે એવી એક પરમ ગુરુની પ્રેરણા થઈ છે. તો બહુ મોટું ભવ્ય આયોજન છે અમારું, પણ પરમ ગુરુના આશીર્વાદથી સંપન્ન થઈ જશે એટલો અમને વિશ્વાસ છે. એટલે આપ લોકો પણ તમારી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ સેવા યજ્ઞની અંદર સેવા અર્પણ કરવી હોય તો અવશ્ય આપજો. 2-3 વર્ષ હજુ કામ ચાલવાનું છે. 1 વર્ષ 2 વર્ષ થઈ ગયા. અમે 1 કરોડનું કામ કર્યું છે અને બીજા 3 વર્ષની અંદર બીજા 2 કરોડનું કામ અમે કરવાના છીએ. પરંતુ તમે ખાસ તો સમય જ્યારે અનુકૂળતા આવશે, પ્રસંગ આવશે ત્યારે લાભ લેવા તો અવશ્ય આવજો. પણ અહીંયા નજીકમાં પણ જેઠોલી ગામે અમારા કાર્યક્રમો થતા હોય છે. જો કે તમે પણ સાથે જ કરો છો, પૂર્ણિમા હોય, મહિબીજ હોય કે બધું, પણ સંજોગ વસાત ક્યારેય પણ અનુકૂળતા આવે ત્યારે અવશ્ય લાભ લેવા માટે પધારજો. ખૂબ ધન્યવાદ આપું છું કે આપણો સમય ઘણો બધો થઈ ગયો છે, છતાં પણ બધા શાંતિથી બેઠા છે. એ શાંતિદાસજી મહારાજશ્રીના આશીર્વાદ છે. બધાની અંદર બહુ સ્થિરતા છે. ભક્તોની અંદર જે સંસ્કાર છે, સમજણ છે, જિજ્ઞાસા છે, તો એને જ લાભ થાય છે. આપણે કંઈક લેવા માટે આવ્યા છે, પછી આપણે બીજી ચિંતા નથી કરતા અને અહીંયા લાભ મળી જાય છે, પછી તો આપણી ચિંતા આપણે કરવાની જ છે. પણ પરમ ગુરુના આશીર્વાદથી ચિંતા બધી ઓછી થઈ જાય છે. એટલે આ બધાને ખૂબ પરમ ગુરુના આશીર્વાદ છે. આજે તમે સત્સંગનો પ્રસાદ પ્રાપ્ત કર્યો, શોભાયાત્રાનું પણ સુંદર આયોજન કર્યું અને એમાં આપણે જોડાય એ જ આપણા જીવનની શોભા છે. બાકી તો વરઘોડા તો ઘણા નીકળતા હોય છે, પણ બધું કંઈ જુદું જ વાગતું હોય. પરંતુ જ્યાં ધાર્મિક સ્મરણ સાથે જે યાત્રા નીકળે એમાં અમારી બાલિકાઓમાંથી કળશ લઈને નીકળતી હોય, એના જીવનની પણ એક અનેરી શોભા છે. આજે એ પણ ભાગશાળી છે કે આ યાત્રાની અંદર કળશ લઈને એ શોભાયાત્રાની શોભામાં વધારો કરવા માટે એ નિમિત્ત બન્યા છે. ત્યારે પરમ ગુરુના એને આશીર્વાદ છે કે બાલિકાઓનું જીવન પણ શોભાયમાન બનશે, સારા જીવન દ્વારા એ શોભિત બનશે એવા આશીર્વાદ છે. અને જે કોઈ શોભાયાત્રામાં જોડાયા એ બધાના જીવનની શોભામાં પરમ ગુરુના આશીર્વાદથી વૃદ્ધિ થાય એ શુભકામના સાથે અહીંયા અમારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્ય વત્સાય. આદિ સકૃત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી
પૂજ્ય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય, પૂજ્ય શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય, પૂજ્ય શ્રી સદકુબેરાચાર્ય મહારાજ કી જય, પૂજ્ય શ્રી સત્સંતન કી જય, શ્રી સદેવન કી જય, શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય, શ્રી ગુરુગાદી સારસાપુરી કી જય, શ્રી કૈવલ ધામ કી જય, શ્રી શંભુદાસજી મહારાજ કી જય, શ્રી શાંતિદાસજી મહારાજ કી જય। कथा सत्संग पूर्णावती का साथ केवल साहे। बोलो धर्मदास महाराज की जय, शांतिदास महाराज की जय, श्रीमद करुणासागर महाराज की जय। 3 વાર પગે લાગવાનું, માથું નમાવીને ખોળામાં ખુલ્લા હાથ રાખી અને સતકેવલ સાહેબ કહીને 3 વાર માથું નમાવીને આપણે પગે લાગીશું। સતકેવલ સાહેબ, કૈવલ હંસો સત કેવલ સાહેબ। બાજુ વાળાને પ્રેમથી કહેજો જરા, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। અહીંયા સંત સમુદાય બેઠો છે, એમને પણ ખૂબ ધન્યવાદ છે કે આજે અહીંયા બધા ઉપસ્થિત રહી અને ખરેખર આ પ્રસંગની શોભા વધારી છે।